ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજ આવતા રહ્યા ખેતરમાં અને ખેતરમાં આખી જાર બધી વટાઈ છે તે જોવા માટે આવ્યા હે। હું ને કિશુભા બે જણા આવ્યા હા, તો કિશુભાને તમને બતાવી દઉં। જોઈ લો કિશુભા રહ્યા જારમાં ફરી આટલું રાખ્યું જેમ કે પૂડા બંધવા આવે એટલે ફેર વાટી હતી એટલા માટે જુઓ જાર વટાઈ જઈ અને કિશુભા છે તમારે શું લઈને આવ્યા? કિશુ લઈને આવ્યા બતાવી દીધું હજી બતાજી ગાડી તો હોય જ છે, ઊંઘી તોય હોય ને ચો જઈ કણ હોય ને હા તો જો નહીં કિશુ એ કિશુ હા બકી કરો હા બકી કરો હા। તો હવે આપણે જવું છે ઘરે, કિશુભાને બે જણા બાઇક લઈ જઈશું હવે ઘર બાજુ। તો આપણે ખેતરમાંથી આવી અને નાહી ધોઈ લીધું, નાહી ધોઈને હવે હેડે આપણે ચોકન જઈએ ચોકન હેડે આપણે હા ઓમી નહીં ચોકન જવાનું દાદી નહીં હા અમે દાદી નહીં બેટે તો જેવીને આપણે કશું ખબર નહીં તો આપણે એને કહી દઈએ તો જવાનું છે આપણે હા જેવી ચો જવાનું હા ચોકન જવાનું હા મોમાન કે નહીં જવાનું અને જેવી તાર વાળ કપા જવાનું એટલે વાળ કટિંગ કરાવવા જવાનું નહીં વાળ કટિંગ કરાવવાના હતા તો હડો તો આપણે જઈએ હવે બાઇક લઈને વાળ કટિંગ કરાવવા માટે બરાબર। જેવી છે બાલ કપાનતા આ જેવી છે કપાના બાલ થોડા હા કેવા હા કપાઈ દોડો તો આપણે વાળ કટિંગ કરીને અત્યારે જેવીને કરીને હવે જમવા બેસવું, જમીન પછી થોડો આરામ કરી દેવું, સાંજે ઉઠશું, ઉઠીને સીધા આપણે જવાનું થશે નાઇટમાં નોકરી પર। તો નોકરી પરના પણ કટ જે છે તમને બતાવશું ને અત્યારે આરામ કરીને ઉપાત થયા પછી પણ જે પણ કટ હશે એ તમને બ્લોગની અંદર બતાવતા રહીશું। શું લાગે પયાકો એ ફૂટી પઈ સમજ્યો હા સમજ્યો તું બતાવી છું આ શું લાયા આ કોણ લાવી રહ્યું दादा लाया देखो बेटन बाको देखूं हिंदी बोला जयवीर बेटन बाको બે દિન પડ્યા કાસી બેટન બાકો જો આપણે એના પૂટ્યું નહીં તો જયવીરને અત્યારથી હવે દિવાળી આવી ગઈ છે જોઈ લો અને દિવાળીની ખરીદી કરી દીધી છે। પેલો કિશો આયા ખોલજે કિશો આયા ખોલજે કિશો कुछ भी नहीं हार होर बाकी दे आओ तो रेड बाकी ना तो रे कौन था वहाँ पर कौन था हिंदी बोल जी हिंदी हिंदी बोल कुछ भी नहीं था कुछ भी नहीं आते एक कौन सा है टेटा हाँ बर्फ है डो पोता है पोता है उमा तो नक्की अरे पढ़ा चलाई जा तारा नहीं तू जो तो आज नौकी जो तो ये आयु बाप का फोटा नाचे बहुत मायरा थे हाँ हर महीना खोड़ो था पोतनो हो तो આપણે નોકરી પર આવતા રહ્યા અને આપણે નાઇટની નોકરી ચાલુ થઈ ગઈ 11 થી 20 તારીખ સુધી અને ઠંડી ચાલુ થઈ ગઈ તો આપણે ભાઈબંધને ગિફ્ટ શેટર કર્યું હતું એ શેટર આપણે અત્યારે પહેરી દીધું હા અને ભાઈબંધ જીઓ છે 20 તારીખ સુધી મૂર્તિ આપણા હંગાત હશે હરી અને એક
એક આ મૂર્તિ છે એ કાલ સુખનો સૂરજ ઉગાડવાની છે નહીં સુખનો સૂરજ ઉગાડવાનો કાલ ખબર છે ના મને નહીં ખબર હું હે? શેનું ઉગાડવાનું કાલે થાય રવિવાર તો એના મોઢે આપણે ઓપડી લઈએ સુખનો સૂરજ કેવી રીતનો ઉગાડવાનો રહ્યો કઈ દે હેડ બોલે શેનું એક્ટિવા નહીં છોડાવો કાલ કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન તમે સવારે પેડા લઈને આવી જાઓ પંપ ઉપર થાણે તો પછી ફોજી નોકરી આવી જાઓ ફોજી નોકરી આવો એટલે ટિફિન લાવવું નહીં ડાયરેક્ટ હોટલમાં ઓના તરફથી જમણવારો એ તો આખા ગામનો એમાં ગામમાં એ નહીં અલગ ખાવાનું એ આખા ગામનો એમાં ખવડાવશે રહ્યો હા એ અલગ ખાવાનું એ અલગ અને કાલ રાતે અલગ બરાબર એમ તો લે પમદાર રાતે હું 15 તારીખે તમે પાર્ટી આલ દઉં બોલ બિપિન બેન ઘરે ખાવા ખોરી દઉં બોલ હે બિપિન બેન ઘરે ખાવા આલ દઉં બોલ તને એમનો અમે ઘરનું ઉદઘાટન છે તો એમના ઘરે તને જમણવાર કરી દઉં બરાબર ચાલશે તાર માટલી મેલવાની હવે માટલી મેલવાની કઈ લેવું માટલી તો મેલાઈ જઈએ ખાલી ઉદઘાટન કરવાનું એટલે અવર ને એવું તો આ ભાઈ આપણે પાર્ટી આલશે જે પાર્ટી આલવા આ ભાઈ આપણે એક્ટિવાની પાર્ટી આલશે કે નહીં આલે તમે કમેન્ટ કરજો મને તો એનું મોઢું જોઈને એવું લાગે કે નહીં હાલાય જેમ કે એના બર્થડે ની પાર્ટી નહીં હાલી તો આની તો છે નહીં હાલે કોઈને ચાય નહીં પાયો કાંઈ જતો રહ્યો તો ઓની પાર્ટી હું પહેલથી લઈને બેઠો હું એ તો રોતો રોતો મારા જોડે આવવાનો જ છે સવારે એક્ટિવા ને લઈ લેવું રોતો રોતો મારા જોડે આવવાનો જ છે બોલ એટલે હું એ પાર્ટી રહી ને માર આઈ જી પાર્ટી બરાબર હે શું કઈ ચિયા ખૂટે મને તો ખબર નહીં લે મને નહીં ખબર શોખ હું તો હિસાબ પછી જોયો છે પાછળથી મને ખબર નહીં કે એના વધ્યા કે નહીં વધ્યા એમને હમણાં 1000 રૂપિયા વધતા હતા ને 400 200 રૂપિયા જેવું વધ્યું રોહિત વધ્યા તો કોઈ નહીં વધ્યું તો આપણા નારી પાર્ટી નહીં આલે આપણે મોટું એનું કહીએ આલે એક્ટિવા નવા કાઢ નાખવામાં આવી હા ટાયર વેચી મારવા ટાયર બહાર નવી નવી એક્ટિવા પંગાર માલ દેવું પંગાર માલ દેવાની બાજુમાં જ આપો પંગાર બરોબર 30 રૂપિયા કિલો વેચી મારી હા તો મિત્રો રાતના વાગી જશે 2 ને હવે થોડો આરામ કરવો છે એટલા માટે બ્લોગના આટલા એન્ડ આપી દઈએ અને એડિટિંગ કરી અને અપલોડ કરી દઈએ તો સવારે આપણે ખાલી અનલિસ્ટમાંથી પબ્લિક કરવાનો રહે તો આટલે આપણો બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ હવે મળશું નવા બ્લોગ સાથે